નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વારકેશ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણને ખબર છે કે 20 તારીખે બધાની પ્રિલિમ્સની સીસી પ્રિલિમ્સની શિફ્ટ પૂરી થઈ ગઈ છે અને હવે બધા સીસી મેઇન્સ ઉપર ફોકસ કરશે. અને સીસીઈમાં ટોટલ તો કે 2 ગ્રુપ છે, એ અને બી ગ્રુપમાં તો કે બધી જુનિયર ક્લાર્ક વગેરે જેવી પોસ્ટ છે, જ્યારે એ ગ્રુપમાં તો કે જે ગ્રુપ એ લેવલની સબ રજિસ્ટ્રાર, મદદની સમાજ કલ્યાણ અધિકારી જેવી પોસ્ટ છે. તો એના માટે મેઇન્સનું જે લોકોએ સિલેબસ બંને માટે રિલીઝ કરી દીધો છે. તો એ ગ્રુપ એની તૈયારી કઈ રીતે કરવી એના માટે તો કે આપણે ડેડિકેટેડ પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અન્ડરસ્ટેન્ડ સીસીઈ મેઇન્સ. કારણ કે દરેક વસ્તુમાં સમજણ કેળવવીને એ ખૂબ અગત્યની હોય છે. મોટાભાગે લોકો ત્યાં જ ભૂલ કરતા હોય છે કે ઘણું બધું વાંચતા હોય અને ત્યારબાદ છે એને કઈ રીતે ખરેખર લખવું જોઈએ, લેંગ્વેજના પેપર છે ઇંગ્લિશ, ગુજરાતી, એને કઈ રીતે તૈયાર કરવા જોઈએ એના પર આપણે ડેડિકેટેડ તો કે આજે સમજશું અને એના ઉપર ડેડિકેટેડ પ્રોગ્રામમાં આપણે કઈ રીતે આગળ વધશું તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ છે આપણે દરેક જે ટોપિક છે લેંગ્વેજના એના પર ડેડિકેટેડ ડિટેલ સેશન બનાવશું. એની અંદર તો કે કઈ રીતે તો કે દરેકમાં કે ભાઈ પહેલું જે લેક્ચર છે એ ઓરિએન્ટેશન, કે ભાઈ વેલ્યુ એડિશનના જે મુદ્દાઓ છે એ આપણે કઈ કઈ વસ્તુઓ વાંચી શકીએ અલગથી જે એ આપણને તો કે કામ લાગે. એના માટે આપણે પછી ડેડિકેટેડ દરેક ટોપિક ઉપર આપણે લેક્ચર બનાવશું. જેમ કે આપણે ગુજરાતી જોશું તો એમાં સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, નિબંધ, જાહેર નિવેદન, પત્ર લેખન, ચર્ચાપત્ર, આ બધા જે છે સીસી મેઇન્સ એ ગ્રુપના ટોપિક છે. આ બધા ટોપિકનું પોતાનું મહત્વ છે. દરેકની એક ભાષા હોય કે આ આવી રીતે જ લખાય તો એ આપણે દરેકને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ છે એની સાથે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપીશું. અને જે ટોપર્સ હોય, જે ડીવાયએસઓ મેઇન્સ, જીપીએસસી ક્લાસ 1 to મેઇન્સ, એના ટોપિક પણ આપણે એનાલિસિસ કરીશું. એના જે આન્સર હોય એ કઈ રીતે લખે છે, એમાં ફ્લો કઈ રીતે આવે છે એ પણ કરીશું. અને છેલ્લે જે પ્રેક્ટિસ ક્વેશ્ચનના આપણે આન્સર પણ લાઈવ તો કે આપણે છે એ ડિસ્કશન કરીશું, એટલે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ જે છે એ ઇંગ્લિશ, તો કે મોટા ભાગના લોકોને તો કે શું કહેવાય, ઘણાને પ્રથમ વખત મેઇન્સ હોય, ઘણાને શું કહેવાય લો સ્કોર થતો હોય ઇંગ્લિશમાં અગાઉની મેઇન્સમાં. તો ઇંગ્લિશ માટે એવી કઈ કઈ મહત્વની બાબતો છે, ટેકનિક્સ છે, એ આપણે સમજશું. એમ કે એવું તો આપણે શું કરી શકીએ એમ કે ઇંગ્લિશ છે એ પહેલેથી જ આપણે તો તૈયાર કરી દઈએ એમ. તો પહેલેથી આપણે તૈયાર કરી દઈએ અથવા આપણે ડેઇલી આપણે એવું શું કરી શકીએ કે આપણા શેડ્યુલમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. અને બાકી આ બધા ટોપિક્સ છે જેમ કે રીડિંગ કોમ્પ્રિહેન્શન, એની શું ડિમાન્ડ છે, એસે, ફોર્મલ સ્પીચ જે છે કે એની શરૂઆત કઈ રીતે કરવી, એન્ડ કઈ રીતે કરવું, પછી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કેટલા પ્રકારની હોય, આ દરેક ઉપર આપણે ડેડિકેટેડ તો કે સેશન પ્લસ એની પ્રેક્ટિસ અને એનું તો કે પછી એનું આન્સર તો કે ડિસ્કસ કરીશું. એટલે આ રીતે આપણે જે છે એ આખું અપ્રોચ કરીશું. એટલે આ આપણે એક લેંગ્વેજનું થઈ ગયું એમ કે મોટા ભાગે લોકો શું છે કે આપણને ખબર છે કે લેંગ્વેજ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારા સિલેક્શનમાં એમ. અને પછી જે નેક્સ્ટ છે તો કે જીએસ એમ. તો કે જીએસ જે જનરલ સ્ટડીઝ છે એમાં ઘણાને એમ થાય કે આમાં આ એક દિવસમાં તો આપણે શું સમજીએ એમ. આમાં આપણે જનરલ સ્ટડીઝ, હિસ્ટ્રી, કલ્ચર, ઇકોનોમી આ બધું સમજવાનું એટલે કે આખું નથી સમજવાનું, એ તો તમે આપણે રીડિંગ કરશો જ. પણ એમાં જે આન્સર રાઇટિંગ છે એના અપ્રોચ કઈ રીતે કરવાનું એમ કે ભાઈ હિસ્ટ્રી છે એનું ઇન્ટ્રોડક્શન કેવું હોય, ઇકોનોમીમાં ઇન્ટ્રોડક્શન કેવું હોય, આ દરેકમાં પોતાનું એક ઇન્ટ્રોડક્શન હોય. ઇન્ટ્રોડક્શન કેટલી પ્રકારે થાય, પછી બોડી છે તો બોડીમાં કેવા કેવા અપ્રોચ હોય, સ્ટેપલ અપ્રોચ, લેવલ એનાલિસિસ, જે બધા સ્ટાન્ડર્ડ અપ્રોચ છે એ આપણે એકદમ જીએસ વાઇઝ તો કે મલ્ટી ડાયમેન્શનલ છે એ આપણે એમાં ડિસ્કસ કરીશું. અને છેલ્લે જે કન્ક્લુઝનમાં કઈ રીતે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ડીપીએસપી, વે ફોરવર્ડ, આ બધું અલગ અલગ જે છે એ દરેક સબ્જેક્ટની ડિમાન્ડ અને ક્વેશ્ચનની ડિમાન્ડ પ્રમાણે આપણે ટોપર્સ કોપી, પછી મોડેલ આન્સર અને એના પરથી સમજવાનો પ્રયત્ન કરીશું. પછી દરેક સબ્જેક્ટ કઈ રીતે અપ્રોચ કરવો જોઈએ એમ. ઘણીવાર પહેલી વાર જે લોકો મેઇન્સ લખતા હોય એને એવું પણ બને કે એટલો અંદાજો ન આવે કે ભાઈ હમણાં સુધી ઓલા માટે તો વાંચતા હતા પણ હવે આના માટે કઈ રીતે વાંચવું. તો એ દરેક સેશનમાં પહેલાં એ ડિસ્કસ કરશું કઈ રીતે વાંચવું જોઈએ, અને ત્યારબાદ એના તો કે આન્સર્સ કઈ રીતે લખવા જોઈએ. કરંટ અફેર્સનો મોટા ભાગે લોકોને ક્વેશ્ચન રહેતો હોય કે કઈ રીતે કરંટ અફેર્સ તૈયાર કરવું, કેટલા મંથ્સનું, તો એ બધું જ તો કે છે એ આપણે ડિટેલમાં એકદમ એક ડેડિકેટેડ સેશન છે એના પર ડિસ્કસ કરીશું. એટલે આ રીતે આપણે છે સીસી મેઇન્સનું આપણે ડેટ વાઇઝ તો કે આપી દીધું છે એમ. દરેક તો કે દિવસે ટાઈમ ટેબલ પ્રમાણે આપણે લેક્ચર અને એની પ્રેક્ટિસ કરીશું. એટલે આઈ હોપ કે તમે બધા છે એ આપણે એકદમ સાથે મળી અને
ખૂબ સરસ તૈયારી કરીએ અને બધી ઇન્ફોર્મેશન છે આ કોર્સની કે કઈ રીતે રહેશે એના માટે તમે દ્વારકેશ એજ્યુકેશન એપ આપણે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાંથી એની લિંક પણ આપી દઈશું. તો વધારાની જે ડિટેલ છે બધી એ તમને દ્વારકેશ એજ્યુકેશન એપમાં મળી જશે. તો ચાલો શરૂ કરીએ અન્ડરસ્ટેન્ડ CCE મેઇન્સ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી. હવે મળીશું આપણે આપણા લેક્ચરમાં. થેન્ક યુ.